નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં આપણે સત્ર 2 બીજા સેમેસ્ટરમાં છીએ. આપણે જે પહેલું યુનિટ ભણવાનું છે, નામ છે જેનું આઈ વિલ બી ધેટ, એટલે કે હું તે બનીશ, જેની આજે આપણે 5મી એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 1, 2, 3 અને 4 આ સંપૂર્ણપણે અલગ અલગ સેપરેટેડ વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5 કહે છે રીડ ધ ટુ ડાયલોગ્સ ગિવન બિલો, કે નીચે આપેલા બે ડાયલોગ્સ એટલે શું થાય? સંવાદ. એને વાંચો. તો ચાલો વાંચીએ. વાતચીત જે છે વાંચવાની છે. તો મેં તમારી માટે વાતચીતનું ટ્રાન્સલેશન પણ તૈયાર કર્યું છે. પહેલું પિંકી જે છે કહે છે, શું કહે છે કે આઈ એમ હંગ્રી મમ્મી, કે મમ્મી મને ભૂખ લાગી છે. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ, મને બિસ્કિટ આપીશ? મમ્મી શું કહે છે હિયર ધે આર, આ લે, એમાં શું? તો પિંકી શું કહે છે થેન્ક યુ મમ્મી, મમ્મી તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. પછી બીજું શું કહે છે નૈના કહે છે કે આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, કે મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ, કે હું તારો મોબાઈલ લઉં, હું તારો મોબાઈલ વાપરું? તો મીના શું કહે છે ના, સોરી, નો, નહીં, માફ કરો. નૈના કહે છે ઇટ્સ ઓકે. મીનાને કંઈક કામ હશે એટલે નૈનાએ શું કીધું, કાંઈ વાંધો નહીં, નો દેતો. ઓકે. તો આ હતી વાતચીત. આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના સોલ્યુશન તમારી માટે અવેલેબલ છે. હવે જ્યાં ત્યાં ફાફા મારવાની જરૂર નથી, એક જ જગ્યાએથી બધું મળી જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો હવે આગળ વધીએ. બે ડાયલોગ આપણે વાંચ્યા. પછી હું કહે છે બી ભાગ એનો કહે છે એક્ટિવિટીનો, કે વર્ક ઇન અ પેર્સ, જોડીમાં કામ કરો ને કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ. આ ડાયલોગ જે છે નીચેના સંવાદને પૂર્ણ કરો અને એને આમ ઇનેક્ટ કરો. ઇનેક્ટ કરો એટલે શું થાય? તો ડાયલોગ બે જણા વચ્ચે હોય ને, તો એક તમારે બનવાનું ને એક તમારા ફ્રેન્ડને કહેવાનું. ખાલો આપણે હું બોલું પછી તું બોલજે જેવું. એ ડાયલોગનો અભિનય કરવા. ઓકે. તો પહેલો ડાયલોગ છે, તમારે શું કહેવાનું? યુ, આઈ ડોન્ટ હેવ મની, મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, મારે એક શર્ટ લેવો છે. મારી પાસે પૈસા નથી, મારે શર્ટ લેવો છે. તો હવે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. કેન યુ ગીવ મી 500 રૂપીસ, કે શું તું મને 500 રૂપિયા આપીશ? તો તમારો ફ્રેન્ડ શું કહેશે? યસ, વાય નોટ, હા કેમ નહીં, લે. તો હવે તમારે શું કહેવાનું છે ને? તમે એની પાસે 500 રૂપિયા આપ્યા, તમારા ફ્રેન્ડે શું પાડી દીધી હા, તો એને હવે શું કહેવાનું? થેન્ક યુ કહેવું પડે ને યાર. તો તમે શું કહેશો? થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. આઈ વિલ રિટર્ન ધ મની સૂન, કે હું થોડાક દિવસોમાં જ તને તારા પૈસા પાછા આપી દઈશ. ઓકે. તો આ રીતે જે છે વાતચીત કરવાની. આગળ બીજી વસ્તુ, બીજો ડાયલોગ રશ્મિ કહે છે. હું કહે છે માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે, કે મારી સ્કૂટીમાં કંઈક પ્રોબ્લેમ છે, એટલે મારા વાહનમાં જે છે કંઈક વાંધો છે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ, મારે માર્કેટમાં જવું છે. કેન આઈ, અધૂરું વાક્ય છે. મારી જે વાહન છે, મારા વાહનમાં વાંધો હોય અને મારે માર્કેટ જવું હોય તો હું શું કરું? મારા ફ્રેન્ડનું વાહન લઈને જાઉં. તો કેન આઈ ટેક યોર સ્કૂટી, કે શું હું તારી સ્કૂટી લઈ જાઉં? તો કોમલ શું કહે છે? નો, સોરી, નો, નહીં લઈ જા. રશ્મિ શું કહે છે? બટ ઇટ્સ અર્જન્ટ, પણ થોડીક ઉતાવળ છે એમ. તો પછી હવે ત્રીજો ડાયલોગમાં વેદાંત શું કહે છે? આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, મારે બરોડા જવું છે. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન, કે આવતી ટ્રેન ક્યારે આવશે એનો ટાઈમ મને ખબર નથી. વેદાંત શું કહે છે? મારે ક્યાં જવું છે? બરોડા. અને આવતી ટ્રેન હવે ક્યારે આવશે એને કઈ ખબર નથી. કેન યુ હેલ્પ મી, શું તમે મારી હેલ્પ કરશો? તો શું કહેશે? કરવા વાળો કરશે, ના કરવા ના પાડ દે. પણ અહીંયા તો જય શું કહી દે છે? ના, નહીં. તો હવે અધૂરું વાક્ય, કે નો આઈ ડુ નોટ નો, ના મને નથી ખબર. આઈ એમ ન્યુ હિયર, હું અહીંયા તો નવો છું.
તો વેદાંત શું કહે છે? ઓહ, ઇટ્સ ઓકે. અરે કાંઈ વાંધો નહીં, હું કોઈક બીજાને પૂછી લેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇમોશન્સ પ્રમાણે, એક્સપ્રેશન્સ પ્રમાણે જ્યારે જેવા પ્રકારના સંવાદની જરૂર હોય તેવા પ્રકારના સંવાદ પ્રમાણે જે છે આપણે વાક્યો બોલવાના હોય છે. ઓકે, તો આપણે એ પ્રવૃત્તિ અહીંયા પૂર્ણ કરી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1 ની એક્ટિવિટી નંબર 5. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પહેલા યુનિટની એક્ટિવિટી નંબર 6 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.